સમાજમાં જે પ્રેરણા આપી રહ્યું છે કે આજના મા બાપ વાલીઓને ખબર છે કે દીકરાઓ પ્રત્યે જો પ્રેમ હૂંફ એનો આદર્શ આ બધું જો આપણે નહીં એક્સેપ્ટ કરીએ અથવા તેમને આવું નહીં આપીએ તો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે। એના માટે સંસ્કારો સાથે શિક્ષણ આપતી ગુરુકુળ સંસ્થા એ નિકોલમાં બની ગઈ છે। તો ક્યારેક દર્શને પણ પધારી શકાય, આપના બાળકોને ગુરુકુળમાં પણ પ્રવેશ આપી શકાય। પરંતુ ખાસ એક જ મિનિટ આ નાટક પછી મારે એટલા માટે લેવાની આવી કે આજનો આજે સમાજ જે ઝડપથી ચાલી રહ્યો છે, જે દોડ તરફ આપણે જઈ રહ્યા છીએ એમાં આપણે આપણા સંતાનો પાછળ ખર્ચવાનો ટાઈમ પણ ભૂલી જઈએ છીએ। પૈસાદાર લોકોની ખાલી વાત નથી, જે લોકો આવા કૂતરાઓની પાછળ પ્રેમ વેડફે છે અને જ્યાં સમય બરબાદ કરી રહ્યા છે ત્યારે એમની સંતાનોની પાછળ જે જરૂર છે એ કૂતરું જીવનમાં ક્યારેય ગડપણ પાળવાનું નથી। એ 10-15 વર્ષની લાઈફ પછી જતું રહેવાનું છે, કાં તો મરી જવાનું છે। સંતાનો જ્યારે આપણે કયું કરતા થશે, આપણને દરરોજ ઉઠીને એક જ મિનિટ માટે ખોટું ના લગાડતા, જેમના સંતાનો છે સવારે ઉઠીને જે મા બાપને પગે લાગતા હોય સાચા દિલથી ઊંચી આંગળી કરજો, મારે કેટલા ટકા ઊંચી આંગળી થાય છે એવું જોવું છે। આ સ્ટેજ ઉપર આજે પગે લાગવાની આદત એ આપણે નથી પાડી, પણ હવેથી આપણે એ થોડા સભાન રહીશું। એ જ હેતુથી આ એક નાટક આપણે રજૂ કર્યું છે। ધન્યવાદ, આભાર। બહેનો, તમને કંઈક સૂચન કરો। બહુ સરસ, તાળીઓથી, ફરીથી જોરદાર તાળીઓથી આ નાટકના દરેક એક્ટરોને વધાવો। તૃતીય સ્નેહ મિલન સમારોહ 2025 ના દાતાશ્રીઓ છે અરવિંદભાઈ શંભુભાઈ રૂપાવટિયા, 5000 નું દાન કરેલ છે। પ્રાગજીભાઈ વિઠ્ઠલભાઈ કાછડિયા, એમણે પણ આવતા વર્ષના સ્નેહ મિલન માટે 5000 રૂપિયાની ભેટ આપેલ છે। અરજાભાઈ હરિભાઈ આસોદરિયા, એઓ પણ દાતાશ્રી તરીકે 5000 રૂપિયાની ભેટ આવતા વર્ષ માટે અહીં આપેલ છે। હવે આપણે આપણા કાર્યક્રમને આગળ વધારતા 1 થી 5 વર્ષના બાળકોને ઇનામ વિતરણનો કાર્યક્રમ અહીંયા શરૂ થાય છે। તો 1 થી 5 વર્ષના બાળકો તૈયાર રહેશે કે જેથી એને શોધવામાં તકલીફ ના પડે। આજના કાર્યક્રમના આ 1 થી 5 વર્ષના અને દરેક ઇનામ વિતરણના દાતા છે મનસુખભાઈ જીવરાજભાઈ ઠુમ્મર અને તેમનો પરિવાર। એમનો પરિવાર આજના ઇનામ વિતરણનો દાન આપેલ છે, તો એમનો પરિવાર આજે આ ઇનામ વિતરણ કરવા માટે આવશે। 1 થી 5 વર્ષના બાળકોના નામ હું અહીંયા વારાફરતી બોલીશ, તો દરેક બાળકો અહીંયા સ્ટેજ પર આવશે। ખનક મનીષભાઈ આસોદરિયા, મનસુખભાઈ જીવરાજભાઈ ઠુમ્મર સ્ટેજ પર આવશે, આ દરેક બાળકોને ઇનામ વિતરણ કરશે। મનસુખભાઈ જીવરાજભાઈ ઠુમ્મર, તાળીઓ થઈ જાય આ દાતાશ્રી માટે। ખનક મનીષભાઈ આસોદરિયા, ઉંમર વર્ષ 3। ત્યાર પછી દેવ અતુલભાઈ આસોદરિયા તૈયાર રહેશે। ચૈત્ર બાલુભાઈ ઠુમ્મર, એ પણ એની પાછળ બધા લાઈનમાં ઊભા રહી જજો જેથી આપણો કાર્યક્રમ ઝડપથી આગળ વધે। સ્ટેજ આગળ આવીને ઊભા રહેશે સૃષ્ટિ દિલીપભાઈ ઠુમ્મર, રિયાંશ રાહુલભાઈ ઠુમ્મર, હવે આવે છે ચૈત્ર બાલુભાઈ ઠુમ્મર।
હવે આવશે જૈત્ર બાલુભાઈ ઠુમ્મર. ત્યાર પછી અત્યારે છે રિયાંશ રાહુલભાઈ ઠુમ્મર. ગ્રંથ જતીનભાઈ કાછડિયા. ગ્રંથ જતીનભાઈ કાછડિયા. નિત્ય ચિરાગભાઈ તૈયાર રહેશે. રીવા ચિરાગભાઈ કાછડિયા અને નિત્ય ચિરાગભાઈ કાછડિયા. કલ્પ પ્રફુલભાઈ કાછડિયા. રીવા સુધીરભાઈ બોરડ. રીવા સુધીરભાઈ બોરડ. સમર્થ અલ્પેશભાઈ પાનેલિયા. રીવા સુધીરભાઈ બોરડ. સમર્થ અલ્પેશભાઈ પાનેલિયા. સાનવી નિકુંજભાઈ રૂપાવટિયા. હવે આવે હવે આવે છે નિર્વિકા વિજયભાઈ રૂપાવટિયા. ઋષિવ સંજયભાઈ રૂપાવટિયા. ઋષિવ સંજયભાઈ રૂપાવટિયા. ભવ્ય અરવિંદભાઈ કાછડિયા. ત્રિષા ભાવેશભાઈ ઠુમ્મર. દિયા બાલુભાઈ ઠુમ્મર. પ્રાચી પરેશભાઈ કાછડિયા. નવ્યા નિકુંજભાઈ કાછડિયા. પ્રાચી પરેશભાઈ કાછડિયા. નવ્યા નિકુંજભાઈ કાછડિયા. વંશિકા રમેશભાઈ કાછડિયા. વંશિકા રમેશભાઈ કાછડિયા. પ્રથમ ચીમનભાઈ કાછડિયા. યુગ હિતેશભાઈ રૂપાવટિયા. બ્રજ નિકુંજભાઈ રૂપાવટિયા. યુગ હિતેશભાઈ રૂપાવટિયા. બ્રજ નિકુંજભાઈ રૂપાવટિયા.
નીર્મ મેહુલભાઈ રૂપાવટિયા, ધ્રુવ મેહુલભાઈ રૂપાવટિયા, પ્રથમ પિનલભાઈ કાછડિયા, ધ્રુવ મેહુલભાઈ રૂપાવટિયા, શ્રેય અશ્વિનભાઈ કાછડિયા, નીરજા મેહુલભાઈ રૂપાવટિયા, આજ્ઞા દર્શનભાઈ રૂપાવટિયા, ધવલભાઈ બાબરિયા, શ્રેય અશ્વિનભાઈ કાછડિયા, જેઓ 84.62% રેન્કથી ઉત્તીર્ણ થયા છે. તાળીઓ થઈ જાય જોરદાર આપના માટે. ઈશાની ભાવેશભાઈ દેસાઈ, એમણે પણ 51.95% રેન્ક મેળવ્યા છે ધોરણ 10માં. રોનક અરવિંદભાઈ કાછડિયા 68.34% રેન્કથી ઉત્તીર્ણ થયેલ છે ધોરણ 10માં. આ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. ત્યાર પછી ધોરણ 12 વર્ષ 2024 ધોરણ 12 સાયન્સમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થી છે મંથ જતીનભાઈ કાછડિયા. હરિભાઈ, ભેટ આપવાની કામગીરી મનીષભાઈ અરજણભાઈ આસોદરિયા, સુધીરભાઈ છગનભાઈ બોરડ, ચિરાગભાઈ સુધીરભાઈ કાછડિયા અને સંજયભાઈ હિંમતભાઈ ઠુમ્મર કરશે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે માંગવાપાળ ગામ અમદાવાદ ગ્રુપના દ્વિતીય સ્નેહ મિલન સમારોહની યાદી રૂપે દરેક કુટુંબને આ રિટર્ન ગિફ્ટ આપવાનું વિચાર્યું છે. તો દરેક પરિવારના સભ્ય રિટર્ન ગિફ્ટ લઈને જાય. અરજણભાઈ હરિભાઈ આસોદરિયા, લવજીભાઈ, ત્યાર પછી અતુલભાઈ છગનભાઈ આસોદરિયા, મુકેશભાઈ જાગાભાઈ આસોદરિયા. અત્યારે આવ્યા છે અતુલભાઈ છગનભાઈ આસોદરિયા.
ત્યાર પછી આવશે મુકેશભાઈ જાગાભાઈ આસોદરિયા. રાજુભાઈ બેચરભાઈ આસોદરિયા. રાજુભાઈ બેચરભાઈ આસોદરિયા. આશીષભાઈ બેચરભાઈ આસોદરિયા. આશીષભાઈ બેચરભાઈ આસોદરિયા. સુધીરભાઈ છગનભાઈ બોરડ. વિકાસભાઈ મગનભાઈ બોરડ. વિકાસભાઈ મગનભાઈ બોરડ. ધવલભાઈ પ્રવીણભાઈ બાબરિયા. ધવલભાઈ પ્રવીણભાઈ બાબરિયા. રમેશભાઈ નાથાભાઈ ભીમાણી. બાબરિયા ધવલભાઈ પ્રવીણભાઈ. ત્યાર પછી રમેશભાઈ નાથાભાઈ ભીમાણી. પ્રાગજીભાઈ હરિભાઈ દેસાઈ. ઉપેન્દ્રભાઈ પ્રાગજીભાઈ દેસાઈ. શૈલેષભાઈ હરિભાઈ દેસાઈ. પ્રવીણભાઈ હરિભાઈ દેસાઈ. ધીરુભાઈ હરિભાઈ દેસાઈ. પિન્ટુભાઈ શંભુભાઈ દેસાઈ. ઉપેન્દ્રભાઈ પ્રાગજીભાઈ દેસાઈ. શૈલેષભાઈ હરિભાઈ દેસાઈ. શૈલેષભાઈ હરિભાઈ દેસાઈ. ત્યાર પછી પ્રવીણભાઈ હરિભાઈ દેસાઈ. પ્રવીણભાઈ હરિભાઈ દેસાઈ. ભાઈ દેસાઈ. ધર્મેશભાઈ બાબુભાઈ દેસાઈ.
ધર્મેશભાઈ બાબુભાઈ દેસાઈ, ત્યાર પછી મનીષભાઈ નાગજીભાઈ ગજેરા, જતીનભાઈ કાનજીભાઈ કાછડિયા, સુધીરભાઈ મધુભાઈ કાછડિયા, જતીનભાઈ કાનજીભાઈ કાછડિયા, ત્યાર પછી સુધીરભાઈ મધુભાઈ કાછડિયા, સુધીરભાઈ મધુભાઈ કાછડિયા, સુધીરભાઈ મધુભાઈ કાછડિયા, ત્યાર પછી કેયુરભાઈ પ્રવીણભાઈ કાછડિયા, રાગજીભાઈ વિઠ્ઠલભાઈ કાછડિયા, પ્રફુલભાઈ અરવિંદભાઈ કાછડિયા, પ્રફુલભાઈ અરવિંદભાઈ કાછડિયા, ચિરાગભાઈ ગોરધનભાઈ કાછડિયા, પ્રફુલભાઈ અરવિંદભાઈ કાછડિયા, ચિરાગભાઈ ગોરધનભાઈ કાછડિયા, કનુભાઈ નારાયણભાઈ કાછડિયા, વિનોદભાઈ નારાયણભાઈ કાછડિયા, રમેશભાઈ નારાયણભાઈ કાછડિયા, ચિરાગભાઈ ગોરધનભાઈ કાછડિયા, ત્યાર પછી પરેશભાઈ ગોરધનભાઈ કાછડિયા, કનુભાઈ નારાયણભાઈ કાછડિયા, રમેશભાઈ નારાયણભાઈ કાછડિયા, અરવિંદભાઈ નારાયણભાઈ કાછડિયા, મોહનભાઈ કાછડિયા, રમેશભાઈ કાછડિયા, આયુષભાઈ હિમાંશુભાઈ કાછડિયા, બાલુભાઈ મોહનભાઈ કાછડિયા, શિરીષભાઈ ગોરધનભાઈ નાકરાણી, જગદીશભાઈ ગોરધનભાઈ કાછડિયા, ત્યાર પછી હાર્દિકભાઈ ધરમશીભાઈ પાનેલિયા, કેશુભાઈ છગનભાઈ પાનેલિયા, અલ્પેશભાઈ હિંમતભાઈ પાનેલિયા, હાર્દિકભાઈ ધરમશીભાઈ પાનેલિયા, કેશુભાઈ છગનભાઈ પાનેલિયા, અલ્પેશભાઈ હિંમતભાઈ પાનેલિયા, ધીરુભાઈ રાઘવભાઈ રૂપાવટિયા,
જીતુભાઈ રાઘવભાઈ રૂપાવટિયા. આ નામ હું અગાઉ એટલે બોલું છું કે સમયનો અભાવ છે, તો ઝડપથી સ્ટેજ પાસે આવીને ઊભા રહી જાઓ. રૂપાવટિયા. ધીરુભાઈ રાઘવભાઈ રૂપાવટિયા. જયંતિભાઈ રાઘવભાઈ રૂપાવટિયા. જયંતિભાઈ રાઘવભાઈ રૂપાવટિયા. ચંદ્રકાંતભાઈ શંભુભાઈ રૂપાવટિયા. આ છે અરવિંદભાઈ શંભુભાઈ રૂપાવટિયાનો પરિવાર. રૂપાવટિયા. ત્યાર પછી વિવેકભાઈ અરવિંદભાઈ રૂપાવટિયા, રસિકભાઈ સવજીભાઈ રૂપાવટિયા, બિપિનભાઈ ગોબરભાઈ રૂપાવટિયા, રૂપાવટિયા. બિપિનભાઈ ગોબરભાઈ રૂપાવટિયા, વિજયભાઈ કાળુભાઈ રૂપાવટિયા, રૂપાવટિયા. બેગજીભાઈ જીવરાજભાઈ સતાણી, મનસુખભાઈ જીવરાજભાઈ ઠુમ્મર, ભવાનભાઈ જીવરાજભાઈ ઠુમ્મર, વિજયભાઈ સતાણી, મનસુખભાઈ જીવરાજભાઈ ઠુમ્મર, ભવાનભાઈ જીવરાજભાઈ, મનસુખભાઈ જીવરાજભાઈ ઠુમ્મર, ભવાનભાઈ જીવરાજભાઈ ઠુમ્મર, અર્જિતભાઈ ધીરુભાઈ ઠુમ્મર, ચેતનભાઈ હિંમતભાઈ, સંજયભાઈ હિંમતભાઈ, ભાવેશભાઈ હિંમતભાઈ, ઠુમ્મર પરિવાર. સાગરભાઈ અશ્વિનભાઈ ઠુમ્મર, ભીખાભાઈ મોહનભાઈ ઠુમ્મર, રસિકભાઈ બાઘાભાઈ ઠુમ્મર, દિલીપભાઈ કનુભાઈ ઠુમ્મર, રાહુલભાઈ ભોળાભાઈ ઠુમ્મર, રૂપાવટિયા. સાગરભાઈ અશ્વિનભાઈ, સાગર અશ્વિનભાઈ ઠુમ્મર, ભીખાભાઈ મોહનભાઈ ઠુમ્મર,
ગોંડલિયા, રસિકભાઈ બાઘાભાઈ ઠુમ્મર, ભીખાભાઈ મોહનભાઈ ઠુમ્મર, રાહુલભાઈ ભોળાભાઈ ઠુમ્મર, ઉપર આપણને થોડું વક્તવ્ય આપશે તે આપણે શાંતિથી થોડી વાર માટે સાંભળીશું, ત્યાર પછી કાર્યક્રમ આગળ ધપાવશું. પરિવારના સદસ્યોને જય સ્વામિનારાયણ. બાળ પરિવાર બાળ સંસ્કાર આ આપણી એક બહુ મોટી અને હિન્દુત્વની એક સમજણ લાવવા જેવી બાબતો છે. ઘણી બધી બાબતો એવી છે કે જે આપણે કંઈ ધ્યાનમાં રાખતા જ નથી. એની અંદર છે પહેલી વસ્તુ તો આવે છે આપણે મોબાઈલ. સૌથી પહેલી વસ્તુ છે મોબાઈલ. મારો છોકરો નાનો છે, 3 મહિનાનો છે, પણ એને મોબાઈલમાં બધું જ આવડે છે. આ આપણું એક ગર્વ છે કે ભાઈ હું ગર્વ લઉં છું કે મારા છોકરાને બધું આવડે છે. પણ આ વસ્તુ આપણે ગર્વ લેવા જેવી નથી. આપણે ગર્વ લેવા જેવી વસ્તુ એ છે કે મારા છોકરાને ભાગવતના શ્લોક આવડે છે, રામાયણના શ્લોક આવડે છે. મારા છોકરાને શ્રી રામ ભગવાન કોણ હતા, શ્રી કૃષ્ણ ભગવાન કોણ હતા, રામાયણમાં કયા પાત્ર આવે છે, મહાભારતમાં કયા પાત્ર આવે છે, એનું ધ્યાન રાખવાનું છે. એ બધી વસ્તુ આપણે શીખવાડવાની છે. અગર આ વસ્તુ આપણે નહીં શીખવાડીએ તો આપણી ભારતીય સંસ્કૃતિ અને હિન્દુત્વ આમાં કોઈ જ પરિવર્તન આવવાનું નથી. આપણે કોઈ જ પ્રકારનું આમાં પરિવર્તન લાવી શકવાના નથી. પછી આપણે એમ કહીશું કે આપણા છોકરાઓ છે એ શું કહેવાય કે કોઈની જોડે જતા રહે છે કે કોઈની જોડે વિવાહ કરી લે છે કે ગમે તે. એના સંસ્કાર નથી. એટલા માટે આ સંસ્કાર આપણે ઘરમાંથી લાવવાના છે. આ સંસ્કાર આપણે પરિવારમાંથી લાવવાના છે. તો આપણે પરિવારમાં ઘણી જગ્યાએ અત્યારે હાલ પણ આમાંથી બેઠેલા ઘણા બધા માતાઓ, બહેનો અને દીકરીઓ ઘણાના કપાળમાં ચાંદલો નહીં હોય. એક આ બહુ મોટી આપણને શરમજનક બાબત છે કે આપણે હિન્દુ છીએ તો આપણા કપાળમાં ચાંદલો હોવો જોઈએ. અને આ જ વસ્તુમાં પુરુષોને પણ એ જ વસ્તુ છે કે આપણે હિન્દુ છીએ તો આપણે ગમે તેનો જે પણ ભગવાનને માનીએ છીએ, જે પણ માતાજીને માનીએ છીએ, કોઈ પણને માનીએ છીએ, તો આપણો શિવ ભગવાનનો ચાંદલો અલગ છે, જે માતાજીનો ચાંદલો અલગ છે. તો આપણા કપાળમાં ચાંદલો હોવો જરૂરી છે. તો આપણને ખબર પડશે કે આપણે હિન્દુ છીએ. હવે આજના જમાનામાં બધા છોકરાઓ છે, જે પણ યુવાનો છે, અને પાછળ યુવાનો આ બધા ગલ્લે જાય છે કે કંઈ પણ જગ્યાએ મતલબ કે કોઈ પણ બારમાં જાય છે તો ત્યારે એ અટકતા નથી. જ્યારે એના કપાળમાં ચાંદલો હશે કે એના ગુરુની કંઠી હશે કે એના ગુરુનું કાંઈ પણ હશે ને એને જ્ઞાન, તો એ ત્યાં જતાં અટકશે. અને એ અટકશે ને તો એનું આપણું આ ભારતીય સંસ્કૃતિનું, હિન્દુત્વનું ઘણું બધું આપણે એને શીખવાડી શકીશું, આપણા બાળકોને સંસ્કાર આપી શકીશું. અને એના લીધે આપણા બાળકો મોટા થઈને આપણા બાળકો જે છે એ એના બાળકોને પણ સંસ્કાર આપી શકશે ને આપણી હિન્દુ સંસ્કૃતિ એ ઘણી બધી આગળ વધી શકશે અને બચી શકશે. આજે આપણે જોવા જઈએ તો આજે શ્રી રામ મંદિર બન્યું છે, તો એ શ્રી રામ મંદિર જે બન્યું તેની પાછળ ઘણો બધો હિન્દુત્વનો આપણને મહિમા સમજાય છે. પણ હવે સમજી લો કે આટલો 500 વર્ષ પછી પણ જો હિન્દુ મંદિર ના બન્યું હોત તો આપણને કોઈ જ મહિમા સમજવાનો નહોતો, આપણે ત્યાં દર્શન કરવા જવાના નહોતા. પણ આ એક હિન્દુત્વનું મંદિર બન્યું છે તો આપણે જઈશું, આપણા બાળકોને સમજાવીશું. પણ આપણે એ બધું કરતા જ નથી. આપણા બાળકને આપણે ગર્વ એ લઈશું કે આપણો બાળક એના મમ્મી એમ કહે છે મારો ચિંટુ અંગ્રેજીમાં બોલે છે, બેટા બાય. એ બાયના બદલે આપણે એને એ સમજાવીશું કે બેટા ઘરની બહાર નીકળતી વખતે જય શ્રી કૃષ્ણ બોલો, જય શ્રી રામ બોલો, જય ખોડિયાર બોલો, જય માતાજી બોલો, જે પણ ભગવાનને માનીએ છીએ એ બોલો. આપણે મોટા છીએ તો આપણે ઘરની બહાર નીકળતી વખતે આપણા ઘરનાને એમ કહીશું ભાઈ હું જઉં છું, આવજો. એવી રીતના નથી કહેવાનું. આપણે જ્યારે નીકળીએ ત્યારે આપણે પણ ઘરમાંથી નીકળતી વખતે એ વસ્તુ બોલીએ કે ભાઈ ભગવાનનું નામ લઈએ. ઘરમાં આવીએ ત્યારે ભગવાનનું નામ લઈએ. આજે હું અત્યારે આટલો સમજી લો કે 33 વર્ષ થયા છે મારે. 33 વર્ષમાં હું ઘરની બહાર જ્યારથી સમજણો થયું છું ત્યારથી હું જ્યારે બહાર નીકળું છું ત્યારે ઘરમાંથી બહાર નીકળું તો ભગવાનનું નામ લઈને નીકળું છું. હું એમ કહું છું કે મહારાજ સ્વામી મારી સાથે રહેજો, કારણ કે એ મારી સાથે હશે તો મારી રક્ષા થશે અને હું સહી સલામત ઘરે પાછો પહોંચી શકીશ. આ વસ્તુ આપણામાં નથી. આપણે આપણા બાળકોને સંસ્કારમાં શું આપીએ છીએ કે ભાઈ મોબાઈલ.
અને કોઈ પણ ક્રિકેટરોના આજે અહીંયા ઘણા બધા બાળકો છે એના ક્રિકેટરના નામ, એક્ટરોના નામ આ બધું યાદ હશે, પણ એમને એ ખ્યાલ નહીં હોય કે રામ ભગવાન કોણ હતા. આપણે એને સંસ્કાર આપ્યા જ નથી. આપણે એમને માતા પિતાને, આપણે પોતે માતા પિતાને પગે લાગીશું તો આપણા બાળકો માતા પિતાને પગે લાગશે. પણ આપણે જ નહીં લાગીએ તો આપણે બાળકો કોઈ જ પ્રકારે એમના માતા પિતાને કે તમને કોઈને લાગવાના નથી, મોટાને વડીલોને કોઈને માન આપવાના જ નથી. તો આપણે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખીએ. આ એક બાળ સંસ્કારની, હિન્દુત્વની, આપણે ભારતીય સંસ્કૃતિની બહુ મોટી ખોટ પડી રહી છે આની લીધે કે ભાઈ આપણે આપણા બાળકોને સંસ્કાર નથી આપી રહ્યા. તો ભલે હું નાનો છું આપ લોકોમાં, પણ એક હું વિનંતી કરી રહ્યો છું કે દરેક વાલીઓ પોતાના બાળકોને એ સંસ્કાર જરૂર આપે. તમારે ગર્વ લેવાની ત્યારે બાબત છે કે તમારો જ્યારે છોકરો છોકરી જ્યારે ઘરમાંથી બહાર નીકળે છે કે સવારે ઉઠે છે ત્યારે એમ ના કહે કે મારો છોકરો ઉઠ્યો તો એને પહેલાં ચા દૂધ જોઈએ છે. એ તમને પહેલાં જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ કે જય માતાજી એ જે તમે પાળતો એ બોલે, તમને પોતાને પગે લાગે, ત્યારે તમે ગૌરવ લેજો કે મારા છોકરાના સંસ્કાર સારા છે. બાકી તમારે કોઈ પ્રકારની ગૌરવ લેવાની જરૂર નથી. તમે એ માનજો કે તમારું કુટુંબ, તમારો પરિવાર એ કઈ જગ્યાએ જઈ રહ્યો છે એ વિચારવાની બહુ મોટી બાબત છે. જય સ્વામિનારાયણ.